શિયાળામાં ચોમાસું આવ્યું એવું લાગે. માહોલ 1 મિનિટ દેખાડું. પ્રોપર એના ઉપર જ બ્લોગ ઉતારશી પણ અહીંથી થાય. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અત્યારે તો માહોલ 1 મિનિટ દેખાડું. અત્યારે વાગ્યા છે ઓલમોસ્ટ 1:15 જેવું થયું છે, પણ તડકો આજે જીરીક પણ નથી નીકળ્યો. જોઈ શકો છો વાતાવરણ. અને કેવિનભાઈ ગયા છે હજી ઘરે, અને આપણે છીએ અત્યારે દુકાને. અને સ્ટેન્ડ મેં કીધું ભરાવી લો, પણ અત્યારે જવું હવે ઘરે જમવા, તો હવે ઘરે જઈને જ આપણે પાછો બ્લોગ કન્ટિન્યુ કરશી. તે પહેલાં મેં કીધું વાતાવરણ દેખાડી દઈ. હવે પ્રોપર આમ ઝાકળ જેવું, તડકોય નહીં, પાણી છે ને, હાલે પીવું હોય તો હાલે ને ભાઈ. એમના કેવી ઠંડી પડે પૂરા. હે આગ જલાવીએ ક્યાં વળી? જીરીક પણ આજે તડકો પણ નથી નીકળ્યો. તો હાલો અમે બ્લોગ ઘરે જઈને પાછો કન્ટિન્યુ કરશી. ને દુકાને પ્રોપર બધું રેડી જ છે, અંજવાળી પોતા થઈ ગયું છે. હાલો તો અમે પાછા આપણે કંઈ કરે ને સ્ટેન્ડ એક લઈ લઈ હારે. તો આપણે ગઈ પહોંચી ગયા છીએ ઘરે. ને થોડાક છાંટા ચાલુ થયા હતા, હું વધારે વાંધો ન આવ્યો. ને મમ્મી બારે બેઠા છે. હાલો તો પેલા આપણે જમી લઈએ, પછી નાહી લઈએ, પછી મળી. તો ગાઈસ 2 વાગ્યા છે અત્યારે, અને તડકો અત્યારે હજી પણ નથી નીકળ્યો. જોઈ લ્યો વાતાવરણ, જોઈ લ્યો તમે. હા, પ્રોપર શિયાળો આવી ગયો એવું લાગે, નહીં મમ્મી? હા, એટલે શિયાળામાં ચોમાસું આવ્યું એવું લાગે, કેમ કે ઝાકળ વરે છે, તડકોય નથી આવતો અને છાંટાય આવે, બધી મિક્સ છે. તો કંઈ કહેવા માંગશો મમ્મી વ્લોગમાં? હા, હિંગ બધી હિંગ છે, તો આનો કલર કેમ અલગ છે? આ ધોળી નથી, આ તો પીળી છે. ગાઈસ તમે કમેન્ટ કરો કલર ધોળી છે કે પીળી છે. હા, પીળી છે. હાલો જી હોય, આપણે રસોડાના મામલામાં કઈ દખલગીરી કરાય નહીં, આપણે ધીમેકથી લાઈટ બંધ કરીને. તો ફાઇનલી ગાઈસ કમ્પ્લીટ, અને નાહી લીધું છે, ખાઈ લીધું છે, બધું રેડી છે. તો હવે વારો છે દુકાને જવાનો. તો મેં કીધું લાવું બ્લોગ ચાલુ કરી દઈ. અને અહીંયા આપણે નવેર આગળ એટલા માટે ગયા હતા, કેમ કે અહીંયા નેચરલી લાઇટ આવે ને, એટલે આમ તોય તડકો તો નથી, એટલે થોડીક ધીમી લાઇટ પડે વાદળાની કારણે. અહીંથી પવન આવે, બીજું કંઈ ન હોત, અહીંથી પવન આવે ને એટલે કોતરી હાલે. ભાભી મમ્મી બધા ઉપર છે. જયદીપ રાકેશ એ હમણાં થોડોક ટાઈમથી બ્લોગમાં નથી આવ્યા. તો કંઈક વારો આવશે ત્યાં પરફેક્ટલી આમ પ્રોપર એના ઉપર જ બ્લોગ ઉતારશે. પણ છાંટા તો નથી આવતા, પણ ધુમાણા જેવું છે ઝાકળ. જોઈ લ્યો ગાઈસ વાદળ. એ ભાઈ, હા હું લે પતંગી હોય કે હું હે? હાલો આપણે મળીએ દુકાને જઈને. બાય બાય. તો ફાઇનલી ગાઈસ ભાભી આવી ગયા છે ઉપરથી નીચે. અમે સ્ટેન્ડ જોઈએ આપણે. જયદીપને એને નથી લીધા બ્લોગમાં. તમે ઘણો ટાઈમ ભાઈ આવ્યો નહીં? અહીંથી થાય. અહીંથી અહીંયા
હાલો આપણે મળીએ દુકાને જઈને. જયદીપને ક્યારેક લેસી પાછા વ્લોગમાં. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ આપણે દુકાને અને સ્ટેન્ડનો ઉપયોગ કરી નાખ્યો છે આપણે. આ છે આપણો ફોનનું કવર અને બાકી બધું અહીંયા બધી રેડી છે. આ 2 ફ્રીજ તો પહેલેથી આપણે અત્યારે શિયાળો ચોમાસું ઉનાળો બધું ભેગું હાલે એટલે બંધ કરી દીધા છે. અને આ એક ફ્રીજમાં જ બધું સામાન છે અને આ એક ફ્રીજ 2 ફ્રીજ ચાલુ છે ટોટલ. અને છાંટા પડે થોડાક પ્રોપર આમ જી સનલાઇટ જેવી આમ મજા નહીં આવે. બાકી બધું અહીંયા રેડી છે. હાલો વ્લોગને કરી નાખીએ એન્ડ. હાલો તો મળીએ નવા વિડીયોમાં. તબ તક કે લીએ બાય બાય.